પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા નકલી ડોક્ટરો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત રાધનપુરમાંથી એક મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એક શખ્સને એસઓજીની ટીમે દરોડો પાડી રંગે હાથ ઝડપી લીધો છે. એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પટણી દરવાજા પાસે આવેલા અરમાન શોપિંગ સેન્ટરમાં હાડવૈદ કમાલપુરવાળાના નામે એક શખ્સ ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે સ્થાનિક આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર વિજય ભરવાડ અને તેમની ટીમને સાથે રાખી પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. માત્ર ધોરણ 7 પાસ પણ સુવિધા હાઈટેક હોસ્પિટલ જેવી. ઝડપાયેલા આરોપી ઇલિયાસ મોહમ્મદ હનીફ હુક્કા રહે રાધનપુર મૂળ રહે કમાલપુર એ માત્ર ધોરણ 7 સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેમ છતાં તેણે 4 દુકાનોમાં આખું નેટવર્ક ઊભું કર્યું હતું. રિસેપ્શન, વેઇટિંગ એરિયા અને 3 બેડની મિની હોસ્પિટલ, હાઈટેક એક્સરે મશીન, ડિજિટલ એક્સરે રીડર અને કોમ્પ્યુટેડ રેડિયોગ્રાફી સિસ્ટમ. કુલ 5,51,31,636નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ કાર્યવાહીથી પંથકમાં વગર ડિગ્રીએ હાટડીઓ ખોલીને બેઠેલા નકલી ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.